વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ફરી રહેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા આણંદ પહોંચી છે। મોંઘવારી, બેરોજગારી, દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોના મુદ્દે આ યાત્રામાં કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે આણંદ પહોંચેલી યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી હતી। તેમજ અરવલ્લી બચાવવા માટે આવતીકાલથી કોંગ્રેસ અરવલ્લી તેમજ તેની આસપાસના જિલ્લામાં આંદોલન કરશે તેવી જાહેરાત કરી છે। તેમણે કુદરતી સંપત્તિની રક્ષા માટે કોંગ્રેસ કટિબદ્ધ હોવાનું કહીને સરકાર પર ચાફકા માર્યા હતા। તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, વિસ્તારમાં અરવલ્લી બચાવો અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે તમારા મૂડીપતિ મિત્રો, તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો। જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળવાળી ગુજરાત અને દેશમાં થતા પણ વાર નહીં લાગે। તો સંવાદદાતા રૂપેશ જોડાય છે। રૂપેશ, કોંગ્રેસની યાત્રા આણંદ સુધી પહોંચી છે, શું જાણકારી? જે રીતે આણંદની અંદર આ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા જે છે એ પ્રવેશ કરી ચૂકી છે। લોકો પણ પ્રતિસાદ આપી રહ્યા છે। લોકો મોટી સંખ્યામાં જે છે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને ખુદ આનું આયોજન જે છે એ ગુજરાત રાજ્ય જે કોંગ્રેસના વિપક્ષના નેતા જે છે એની આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને હાલ આ જન આક્રોશ યાત્રા જે છે એ આણંદ જિલ્લામાં પ્રવેશી છે અને લોકો પણ જે છે એ અને આવકારી રહ્યા છે। જી જી, આભાર।